હાલમાં મિશ્ર ઋતુનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં રોગચાળાનો જે પ્રમાણ વધી રહ્યું છે અને ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં હળવદ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મેડિકલ વેસ્ટનો કચરો મળી આવ્યો છે, જે અગાઉના જે દર્દીઓ છે તેમાં ઉપયોગમાં લેવાયેલ સિરિંજો છે તેમજ અન્ય જે દવાઓ છે તેનો વેસ્ટ હળવદની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે અને હોસ્પિટલમાં જે લોકોની સુવિધા માટે વોટર કુલર રાખવામાં આવેલું હોય છે તે વોટર કુલરમાં પણ મેડિકલ વેસ્ટનો કચરો જોવા મળી રહ્યો છે અને તમામ જે વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે અને હળવદની જે સરકારી હોસ્પિટલ છે તે રામ ભરોસે હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ જે તમામ મેડિકલ વેસ્ટનો કચરો છે જેને કારણે અન્ય જે લોકો આવતા હોય છે, જે દર્દીઓની સાથે સગાવાલાઓ આવતા હોય છે તેમનામાં પણ ઇન્ફેક્શનનો જોખમ ઊભું થઈ રહ્યું છે અને હાલમાં ચેપી રોગોનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે, ત્યારે આ પ્રમાણે આ રીતે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાનો સીધો મતલબ એ થાય છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવા, ત્યારે આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા હળવદના સત્તાધીશો સામે પગલાં લેવામાં આવે છે કે કેમ તે આગામી સમયમાં જોવું રહ્યું, પરંતુ હાલમાં તો જે હળવદની સરકારી હોસ્પિટલમાં જેટલા પણ લોકો આવે છે, જે સ્વસ્થ લોકો પણ આવે છે, તેમના પણ સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે।